નમસ્કાર મિત્રો, હું છું પ્રિયા અને સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિયા કી પ્યારી રસોઈમાં। તો મિત્રો, આજે હું તમારી જોડે શેર કરીશ દાજેલું કળેલું તેલ કેવી રીતે શુદ્ધ કરવું। તો અત્યારે વેકેશન છે તો ઘણાના ઘરમાં રસપૂરી બનતા હોય છે, ભજીયા બનતા હોય છે, એટલે કે ઘણી બધી વસ્તુઓ ફ્રાય થતી હોય છે, તો એમાંથી દાજેલું તેલ નીકળતું હોય છે। આ દાજેલું તેલ આપણે 1 થી 2 વાર વાપરી શકીએ છીએ, જેમ કે શાકમાં વાપરી શકીએ છીએ, રોટલી ભાખરીના મોણમાં વાપરી શકીએ છીએ। દાજેલું તેલ આપણે જો વધુ પ્રમાણમાં વાપરીએ તો આપણા શરીરમાં નુકસાન થાય છે, પરંતુ દરેક ગૃહિણીને પ્રશ્ન હોય છે કે આ દાજેલું તેલ શેમાં વાપરીએ તો નુકસાન થાય છે, તો કરવું શું? તો મિત્રો, આજે હું તમને આ દાજેલા તેલને શુદ્ધ કઈ રીતે કરવું અને કઈ રીતે ખાવું એ હું તમને આજના વિડીયોમાં બતાવીશ। અને દાજેલું તેલ વધ્યું હોય એને આપણે ફેંકી તો ના જ દઈએ। આજના મોંઘવારીના જમાનામાં આ પોસાય તેમ નથી અને વળી બધાની પરિસ્થિતિ સરખી તો હોતી નથી। તો ચલો દાજેલું તેલ શુદ્ધ કઈ રીતે કરી શકાય તે જોઈએ, પરંતુ એ પહેલાં મિત્રો, મારી તમને એક વિનંતી છે કે વિડીયોને એન્ડ સુધી જોજો, તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે। અને તમને મારા વિડીયો ગમતા હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને એક લાઈક જરૂરથી કરજો। આપણે ગમે તે વસ્તુ ફ્રાય કર્યા પછી તેલને ઘણી વડે ગાળી નાખતા હોઈએ છીએ, પરંતુ છતાં ખોરાકના કણ તેમાં રહી જતા હોય છે। જુઓ, તમને ઝીણા ઝીણા અંદર કણો રહી ગયા છે એ તમને દેખાય છે। આપણે જે શુદ્ધ કરવાની પ્રોસેસ કરશું એમાં એક પણ કણ નહીં દેખાય અને એકદમ નવા જેવું તેલ થઈ જશે, જાણે ડબ્બામાંથી હમણાં જ કાઢ્યું હોય એવું લાગશે। તો તેલને શુદ્ધ કરવા માટે આપણે સૌથી પહેલાં કોર્નફ્લોર લઈ લેવાનો છે। કોર્નફ્લોર તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો। કોર્નફ્લોર ના હોય તો તમે આરારૂટ પણ લઈ શકો છો। કોર્નફ્લોર એટલે મકાઈનો લોટ। હવે 1 ચમચી કોર્નફ્લોર પાવડર લેવાનો છે। તો અહીંયા મારું દાજેલું તેલ છે એ 200 ગ્રામ જેટલું છે, તો 200 ગ્રામની સામે આપણે 1 ચમચી કોર્નફ્લોર લેવાનો છે અને એને વાટકીમાં આપણે એડ કરી દઈશું અને એની સામે આપણે પાણી લેવાનું છે। તો પાણી હવે આપણે માપીને જ લેવાનું છે। 1 ચમચી આપણે કોર્નફ્લોર હોય તો એની સામે આપણે 4 થી 3 ચમચી જેટલું પાણી લેવાનું છે। અને જો તમારું દાજેલું તેલ વધારે હોય, 500 ગ્રામ જેટલું હોય, તો અહીંયા 2 ચમચી તમારે કોર્નફ્લોર લેવાનું અને 8 ચમચી પાણી લેવાનું છે। અને આની એક સરસ મજાની સ્લરી બનાવી લેવાની છે, એટલે કે આનો કોર્નફ્લોર અને પાણીનો ગોળ બનાવી દેવાનો છે, સારી રીતે મિક્સ કરી દેવાનું છે। અને પછી આ સ્લરીને આપણે આ જે દાજેલું તેલ છે એની અંદર આપણે એડ કરી દઈશું। તો આ સ્લરીને આપણે તેલની અંદર મિક્સ કરી દઈશું। તો મિત્રો, હવે તમને એમ થતું હશે કે આવી રીતે કંઈ તેલ શુદ્ધ થતું હશે? તો હા મિત્રો, આ સાચી વાત છે, આવી રીતે તેલ શુદ્ધ થઈ જાય છે। તો હવે આપણે આની અંદર તેલમાં અને મિક્સ કરી દઈશું આ સ્લરીને। અને હવે એક મોટા જાડા તળિયાવાળી આપણે કઢાઈ લેવાની છે, એની અંદર આપણે આ મિશ્રણને એડ કરી દેવાનું છે, એટલે કે દાજેલું તેલ આપણે આ કઢાઈની અંદર એડ કરી દઈશું। અને હવે ગેસની ફ્લેમ ઓન કરી મીડિયમ ટુ લો રાખીશું અને ચમચીથી કન્ટિન્યુ આપણે હલાવતા રહીશું। હવે ગરમ તેલમાં પાણીનો એક છાંટો પણ પડી જાય તો તેલ સડસડ કરતો અવાજ કરવા લાગે છે, એટલે કે તેલ ઉડવા લાગે છે, પરંતુ આપણે કોર્નફ્લોર અને પાણી મિક્સ કરીને એક સ્લરી બનાવીને એડ કરી છે, તો એક પણ છાંટો ઉડતો નથી। તેલ ધીમે ધીમે શુદ્ધ થવા લાગ્યું છે। તો જ્યારે પણ તમારા ઘરમાં આ રીતે તેલ વધ્યું હોય તો આ રીતે કરી લેજો। આ પ્રોસેસ કરશો તો તેલનો બગાડ પણ નહીં થાય અને શરીરને નુકસાન પણ નહીં થાય। જુઓ, આ રીતે કોર્નફ્લોર ભેગો થવા લાગ્યો છે, જો તમે જોઈ શકો છો ધીમે ધીમે અહીંયા કોર્નફ્લોર બધો એક સાથે ભેગો થવા લાગ્યો છે। જેમ આપણે ઘી ગરમ કરતા હોઈએ ત્યારે અંદરથી વધારાના કૂચા અલગ પડે છે, એવી જ રીતે આની અંદર કોર્નફ્લોર અલગ પડવા લાગે છે। જુઓ, પોપડી વળવા લાગી છે। આમાં વધારે વાર થઈને 4 થી 5 મિનિટ લાગે છે, વધારે લાગતી નથી। તો ઘણા લોકોને વિશ્વાસ નથી આવતો કે આવી રીતે તેલ શુદ્ધ થતું હશે। તો હા, આ સાચી વાત છે, દાજ્યું તેલ એકદમ શુદ્ધ થઈ જાય છે।
હવે મિત્રો તમને એમ થતું હશે કે હવે તેલ શુદ્ધ થઈ ગયું છે, એ કેવી રીતે ખબર પડશે? તો એની પણ એક ટ્રીક છે. આ બધી જ પોપડી જે છે ને એ બધી એક સાઈડમાં થઈ જશે. તમારે કન્ટિન્યુ આને હલાવતા જ રહેવાનું છે. હલાવતા હલાવતા આ બધી જ પોપડી એક બાજુ થઈ જશે, એટલે તમને ખબર પડી જશે કે તેલ શુદ્ધ થઈ ગયું છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે તેલ શુદ્ધ થવા જ લાગ્યું છે અને એકદમ ક્લીન દેખાય છે. અંદરના ખોરાકના જે બધા કણ હતા એ બધા જ આ પોપડીમાં આવવા લાગ્યા છે. તો અહીંયા તમે નજરે જોઈ શકો છો કે બધી જ પોપડી છે એક સાઈડ થઈ ગઈ છે અને તેલ આપણું એકદમ શુદ્ધ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ જે પોપડી છે એને આપણે બીજા બાઉલમાં કાઢી લઈશું, ગમે તે વાટકીમાં. મિત્રો, આ તેલમાં મેં વડા તળેલા હતા એટલે હળદરનો ભાગ વધારે હતો. તો તેલમાં એ હળદર જે છે ને બધું જ આ પોપડીમાં આવી ગયું છે, એટલે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને પોપડીનો કલર અલગ થઈ ગયો છે અને તેલનો કલર એકદમ શુદ્ધ થઈ ગયો છે. બધા જ ખોરાકના કણ હતા બધા જ આ પોપડીમાં આવી ગયા છે. તો હવે આપણે આને બીજી વાટકીમાં મૂકી દઈશું અને તેલને ગળણીથી આપણે ગાળી લેવાનું છે. જો ડૉક્ટરો પણ આપણને કહેતા જ હોય છે કે આપણે આ દાઝેલું તેલ વાપરવું ના જોઈએ, પરંતુ આ રીતે જો તમે તેલને એકદમ શુદ્ધ કરશો ને તો આ તેલ તમારા ખાવા લાયક તો રહે જ છે. તમે ફરીથી આને ગરમ કરીને કોઈ પણ વસ્તુ ફ્રાય કરી શકો છો. તો હવે તેલને આપણે ગળણીથી આવી રીતે ગાળી લેવાનું છે અને તમે મારા કહેવા પહેલાં જ તમે સમજી જશો કે આ તેલ કેટલું શુદ્ધ થઈ ગયું છે. જાણે અત્યારે જ આપણે ડબ્બામાંથી કાઢેલું તાજું ફ્રેશ તેલ હોય એવું થઈ ગયું છે. તો આજના જમાનામાં આ કેમિકલ યુગમાં આપણે હેલ્થ માટે જરૂરથી સજાગ રહેવું જોઈએ. તો આ રીતે તેલની જે મેં શુદ્ધ કરવાની રીત તમને બતાવી, એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેં મોટો ચમચો લીધો છે, એની અંદર ખોરાકનો એક પણ પાર્ટિકલ તમને જોવા નહીં મળે, એટલે કે તેલ આપણું એકદમ શુદ્ધ થઈ ગયું છે, જાણે હમણાં જ આપણે માર્કેટમાંથી લાવ્યા હોય એવું. તો મિત્રો, આજની મારી આ રીત તમને કેવી લાગી? જો જરા પણ ગમી હોય ને તો પ્લીઝ એક આ વિડીયોને લાઈક કરી દેજો અને તમે કયા ગામથી મારા વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો. હું આવી જ નવી નવી ટિપ્સ અને ટ્રિક્સની સાથે સાથે રેસીપીઓ પણ લાવતી રહું છું, તો જરૂરથી મારી ચેનલની વિઝિટ કરજો. તો મળીએ છીએ આવી જ કોઈ નવી રેસીપી અથવા તો ટિપ્સ સાથે.